બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલ. તો પડી ગઈ છે મસ્ત મજાની સવાર ને આપણે ઉઠી ગયા છીએ, નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ. અને જોવા અહીંયા કઈક તડકો છે અત્યારે, તો વરસાદ પાણી હવે કઈ નથી ભાઈ. 3-4 દિવસ આવ્યા, ફૂલ આવ્યા. અને મોરબીમાં તો મને ફોન આવ્યો હતો કે ભાઈ બહુ વરસાદ પડે છે, મચ્છુ છે, નદી છે, ડેમ છે, જે 2 કાંઠે આવી ગઈ છે. મેં તમને આગળના વિડીયોમાં મયુર પુલ અને પાડા પુલ વિશે મેં તમને કીધું હતું કે પાડા પુલે તમને લઈ જાઉં. ત્યાં પાછળ બેકગ્રાઉન્ડમાં મેં તમને નદી બતાડી હતી. ત્યાં અત્યારે ફૂલ છલકાઈ ગયું છે, ટૂંકમાં ફૂલ વરસાદ આવી ગયો છે અને બધે પાણી થઈ ગયું છે. બધું પાણી ભરાઈ ગયું છે મોરબી સિટીમાં, રાજકોટ સિટીમાં, જામનગર સિટીમાં, બધે વરસાદ તો ફૂલ જ છે. અને ચાલો આજે બતાવું મારું ઘર, તમને બતાવું. જો તો ટોપ રિવ્યુ બતાવું તમને મારા ઘરનો. પેલા તો બહારથી ને હું તમને શરૂઆત કરી દઉં. આપણા ઘરની સામો જ આ મહાદેવનું મંદિર છે, જોઈ લો તમે. એન્ટર થતા એક આવું લોકેશન છે, જોઈ લો. ને અહીંયા ગૌ માતા આવી ગઈ છે. પેલા તો એના પગે લાગી લઈએ આપણે. ને અહીંયા પડી છે આપણી માણકી 5100 સ્પ્લેન્ડર પ્લસ બીબી. અંદર એન્ટર થતા કઈક આવું સેટઅપ છે. પેલા રૂમનું કેટી છે, ફ્રીજ રાખ્યું છે, પગુડા વાળી મોગલનો ફોટો રાખી દીધો છે અહીંયા કાયમ માટે, સદાય સહાય તે મોગલ. તો પેલા આપણે દીવાબત્તી કરી લીધા હતા. જો 11 વાગે હું શૂટ કરું છું, મોડો, કેમ કે ભાઈ હમણાંથી 2-3 દિવસથી તો રાત્રે મોડું થઈ જાય છે. ને આ છે અમારા ઘરનું રસોડું. આમાં મમ્મી શું બનાવવાનું બાકી લાગે છે? શું બનાવવાનું બધું? શેનું શાક બનાવવાનું? મારા મમ્મી બનાવવામાં હમણાં અહીંયા આવ્યો છે ને તો બધું સારું જ ખવડાવે છે. ક્યાં તડકા દિવસે મારે બધું જલસા જ છે અમારે. અરે વાલા, તો જો આ આગલો રૂમ હતો અને આ બીજો રૂમ છે. જો તમે અહીંયા તમે એમ નહીં માનતા કે ભાઈ આવું કેમ છે ભાઈ, હજી આમાં થોડો કલર કામ બાકી છે. આ રૂમમાં આખો કલર કામ કરી દીધો છે. અને પ્રોપર મારા પપ્પાએ કર્યો છે, કોઈને બોલાવ્યા નહોતા, એકલાએ બધું કલર જ કામ એકલાએ જ કર્યું છે ટૂંકમાં. અને જુઓ આ છે અમારા ઘરનું મંદિર. ચામુંડા માતાજી અમારા કુળની દેવી છે. અને નાનકડા એવા મહાદેવને બેસાડ્યા છે અમે. અહીંયા જોજો સાળંગપુર વાળા કષ્ટભંજન હનુમાનજી મહારાજ. મારા બા છે, મારા પપ્પાના મમ્મી, અને મારા પપ્પાના પપ્પા મારા દાદા છે. જોઈ લો ભાઈ, આ આપણો રૂમ. જો 1 વર્ષ પહેલા જયારે હું સાવરકુંડલા રહેતો થોડાક ટાઈમ પહેલા, મોરબી તો હમણાંથી જ ગયો છો કે અહીંયા રહેતો ત્યારે આમ સ્પેશિયલ મારી જ સેટી છે. અને જો પાછળથી કઈ થયું, આ મારા પપ્પાની જૂની ગાડી 21 DJ 14L 21. આ ગાડી જેવી તો કઈ ગાડી જ ન થાય. નવી ગાડીનો તો અત્યારે કઈ આવે જ નહીં. બધા અહીંથી ગેલેરી પડે છે બહાર. પાછું આવી ગયા આપણે આપણી ઓસરીમાં બારા. જો તો આ તો મારા ઘરનો વ્યૂ. અને બસ ચાલો હવે ઘરે કંટાળો આવે છે એટલે કાઢવી આપણી 5100 ને, અને કઈક ગામમાં જાવી ફરવા. તો ચલો, જય દ્વારકાધીશ, જય મોગલ.